ના ધોવા મળ્યું આપણે જ્યાં રાવણને દફનાવ્યો હતો ત્યાં ખાડો થઈ ગયેલો છે. અમે બહુ ઊંડો કર્યો તો ખાડો, તો એ તો આમાં કેમ કાઢ્યું છે માથે. હાલો તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. બેક ટુ માયનું ચેનલ. તો તમારા બધાને એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો તમારો ભાઈ અત્યારે ધાબા પર આવી ગયો છે અને હા પવન તો જો હું તે પાછળ જાઉં છું. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો તમારા બધાને એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને જે મિત્રો બધા મિત્રોને જય માતાજી. જે મિત્રો નવો હોય મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. તો બાકી તો કાંઈ નહીં, અત્યારે જો ધાબામાં આવી ગયો તમારું ભાઈ, હું અને ધવલભાઈ છીએ. અને બાકી કાંઈ નહીં, હવે આપણે ખોલવાના છે કબૂતર. પહેલાં આપણે આ બધું હટાવી લેવી, પછી ખોલી નાખવી કબૂતર. અહીંયા આપણે સેફટી કરી નાખી, કેમ કે ત્યાં બારી હતી, ત્યાં પણ ખાલી ઈટ જ રાખતો. તો હવે આ બધું આપણે લઈ લેવી. હાલો તો આ બધું લઈ લેવી આપણે ફટાફટ. આની અહીંયા મૂકી દો સાઈડમાં, પછી ખોલી નાખવી લોક. જો હવે ચાવી લઈ લેવી આપણે, ચાવી હારી. તો આપણે ખોલી નાખવી ફટાફટ. એક હાથે તાળું ખોલવું તો બહુ મુશ્કેલ છે. હાલો તો તાળું ખુલી ગયું, કાંઈ નહીં. જો આ રહ્યા આપણા બધા કબૂતર. અને હા જો આપણી માદીએ 2 ઈંડા મૂકી દીધા. આ લગભગ આ માદીના જ છે 2 ઈંડા. જો એ માદીએ કાંઈને નેઠેનું કાનું ટ્વિસ્ટ કર્યું. હા રે આપણા બધા કબૂતર. ધવલભાઈ પાણીનું કુંડિયું બહાર કાઢ્યો હતો, તો અત્યારે ગુડ ન્યૂઝ આવી ગયા આપણને. પાણીનું કુંડિયું એક જ, એ પાણી હેઠે જ આવવા દો અને એક ફ્રેશ પાણી ભરી લ્યો એમાં. તો હવે આપણે બધા કબૂતર નીકળવા દઈએ. હા એ લઈ લે પાણીનું, એના જ છે લગભગ. તો હા હવે તો ફાઇનલ થઈ ગયું. એ જૂની માદીનું છે ઈંડું, એટલે જો 2 ઈંડા છે. હવે તો આપણે બધા કબૂતરને બહાર નીકળવા દેવી. જો હા આપણો ના રૂડવો માંડ્યો. બાકી કાંઈ નહીં, હવે ધીમે ધીમે કરી નીકળે છે આપણા કબૂતર. જો આપણું બચ્ચું નીકળ્યું. બચ્ચું નામ છે બાદશાહ. હાલે હાલ ધવલભાઈ ઓલી બાજુ ઉભા રહ્યો, જાઓ હવે તમે તમારી ડ્યુટી નિભાવો. હાલે હાલ 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 હાલ. તો બાકી કંઈ નહીં, હારી આપણા બધા કબૂતર. હજી અડધા કબૂતર નીકળ્યા નથી. તો આ નીકળે છે આપણા બધા કબૂતર. રહેવા દે નહીં ભાઈ, નહીં. ઓલા કબૂતર તો નીકળશે નહીં. હા તો એક ભાઈની આપણામાં કમેન્ટ આવી હતી. એ ભાઈએ મને શું કીધું કે ભાઈ રાવણની યાદી કરવા માટે રાવણના ઈંડા બીજા નેઠે મૂકજો. પણ એ હવે સેવ છે કે શું છે એ તો કાંઈ હવે નક્કી નથી. લગભગ બ્લેકમાંથી બેહતી હોય તો બેહતી હોય, હવે એની રીતે કાંઈ નક્કી નથી. બાકી કંઈ નહીં, હારી આપણા બધા કબૂતર. હવે તો એ માદી આવે આપણા લોકનો હાલત. 4 ઈંડા આપણા લોકમાં થઈ ગયા. હવે તો ફાઇનલ જ તે માદી ને બેઠી હતી, એટલે એના જ ઈંડા છે. એ ઈંડાની સાઈઝ છે બહુ. એના બચ્ચા બનશે એક ફૂલ, એક નંબર એના બનશે બચ્ચા. અને આ આપણી બ્લેક માદીના એને બને છે બચ્ચા. એક એનું લાલ છે, એક પીળા જેવું છે. બાકી કાંઈ નહીં, ખરાબ ન થાય તો સારું. તમે જરીક દુઆ કરી નાખજો, તમે થોડીક દુઆ કરી નાખજો. એટલે આપણે રાવણની યાદી રહી જાય. બાદશાહની તો યાદી રહી ગઈ અને આપણે રાવણની યાદી લઈ જાય. બાકી કંઈ નહીં. હા જો આપણા બધા કબૂતર નીકળી ગયા બહાર. તડકો તમે જુઓ. હમણાં તો હવે આપણે થોડાક દીમાં સેટઅપ બનાવવાનું જ છે. તમ તારે ટેન્શન લેતા નહીં. હજી આપણે રાવણ જેવા ને એવા અવનવા કબૂતર લાવવાના છે. પહેલાં તો આપણે બોર્ડરનું કરી નાખ્યું. આપણે મેં જારીનું પૂછવા ગયો હતો ને તમને. હાલો કંઈ નહીં, ફોન આવ્યો હતો એટલે હું તમને કી વાત ઉપર હતા આપણે
હું તમને કહેતો હતો કે આપણે પહેલાં ફરતી કોડેજ મારવાની છે, પણ આ તમને ખબર હોય તો આ ઓલી જારી આવે પ્લાસ્ટિકની ખબર ગ્રીન આવે, આમ ઓલા આવડા બાખા હોય એ પ્લાસ્ટિકમાં આવે ગ્રીન, પણ એ તો સમજો તડકા કેવા પડે તો એટલા માટે એ બળી જાય જારી. તો આપણે એનું એ પણ નાખે એટલે આખા ધાબાની કેટલાની પડી જાય ખબર, 5000ની પડે. અમે 15 રૂપિયા ફૂટ હતું, અને અમે માપ બધું લઈને ગયા હતા. 30 ફૂટ અમારું ધાબુ આમ છે અને 16 ફૂટ આમ છે, 15નું ફૂટ. તો એ ભાઈ નકર કેટલા થાય ખબર, 1290 થાય. પછી એ ભાઈએ પણ આમાં ઊંચાઈ ગણીએ છે પણ લંબાઈ ગણીએ છે, એમાં એમ થયું એટલે એટલા દાદા પૈસા છે. બાકી કંઈ ને આપણે ઓલી બીજી જારી આવે ને મચ્છરદાનીની જેવી આવે ને જારી, આ તો આપણે એ જ મારવાની છે. એ તો થોડાક દી એ જારી પાછી હારી. હવે આપણે થોડો છે ને બધું ભેગું કરતા જવું, તેલના ડબ્બા અહીંયા ફરતી કોર રાખી દેવું. પછી નહીં મેં કીધું થાય એમ તો કરજો, નકર અમારે જવું જોઈએ જુનાગઢમાં જવું જોઈએ અમારે, નકર જારી ગોતવા પૈસે. પછી હા જારી બારી થઈ જાય પછી અહીંયા તમારો ભાઈ બનાવવાનો છે ન્યૂ ખડ્ડો. હા તો જારી બારી થઈ જાય પછી તમારો ભાઈ ન્યૂ ખડ્ડો બનાવશે, અને પછી કબૂતરનું ઘર. ખડ્ડો એટલે કબૂતરનું ઘર. આપણા ગુજરાતના ભાઈઓ તો સમજી ગયા છે, ખડ્ડો એટલે કબૂતરનું ઘર થાય. અને બીજા હોય ને જે ભાઈઓ બહારના ગુજરાતની બહારના, એટલે ખડ્ડો જઈ હોય તો એટલે અમુક ભાઈઓ નહીં સમજે, અમુક તો સમજે. બાકી કાંઈ નહીં, આપણે કરવાનું છે. મેં તમને કીધું હતું, અને પછી આપણે લેવાના છે. પછી નવું ઘર બની જાય પછી આપણે કબૂતરનો એક જરૂર લેવાનો છે તમારો ભાઈ. એમાં ઘેરામાં તો કાંઈ 5 હોય નહીં, 30 હોય, 40 હોય, 50 હોય, એટલા કબૂતર હોય, એટલા કબૂતર હોય ઘેરામાં તો. બાકી કંઈ નહીં. અરે આપણે કબૂતર જો આમાંથી ઈંડા શેકવા જતી હતી, પાછી વળી જો આપણી આ જોડી ઈંડા મૂક્યા છે, આ જોડી આપણી ઈંડા મૂક્યા છે. બાકી બધા હાર્યા કબૂતર. માદી હમણાં જાય જો ઈંડા ઉપર, ઈંડા સેવવા. અને આ આપણી બ્લેક માદી ઈંડા તો સેવતી જશે લગભગ. એના ધાવણની યાદી રહી જાય, એના બચ્ચા આવે તો. અને પછી હા ઓલું આ પઠ્ઠું છે એ આની હારે જોડી લાગી જાય બ્લેક હારે. એ અત્યારે તો હજી જોડી નહીં લાગે, કેમ કે હાવ એટલે નાનું છે, અને 2-3 મહિનાના પછી ફૂલ થઈ જાય ને નર, તો હજી જોડી લાગી શકે. પણ અત્યારે તો હજી હાવ એટલે પઠ્ઠું છે. જો એની હમું કેવડું લાગે છે, હાવ એટલે નાનું લાગે છે એની હમું તો, બ્લેક માદી હમું. એના બસાઈ થાય મસ્ત, કેમ કે નર થાય હજી તો, હજી ઓલી તો માદી જ છે આપણી બ્લેક કોયલી, અને ઓલો નર થાય ને તો 1 નંબર એના ઈંડા બધા થાય. તો આપણે એવું જ કરશું. એટલે ફૂલ એવા ને એવા કબૂતર નીકળે મોજારા. બાકી કંઈ ને આ માદી જો ઈંડા શેકવા જાય છે. બાદ કામયાબી મળી, બોલો કેટલા મહિના પછી એને કામયાબી મળી. બાકી કાંઈ નહીં. જો આપણે જયનીલભાઈના તાજ કબૂતર ખુલ્લા નથી, નકર તો ઉઠતા હોય એના. આપણે તો હમણાં બધાને પાકું ખોલવાની જ છે, ખોલવું કે ન ખોલવું કંઈ નહીં. આ આપણી ચોટીવાળી જોડી માદીને થોડું રીઝ આવતી જાય છે. એને આપણે લેવા જ આવી જોઈએ ગાયત્રી ટીપ, અને કાબરાને લગાવી જોઈએ એ ટીપ. હા બાકી કંઈ નહીં. આ આપણા બધા કબૂતર. બાકી કંઈ નહીં.
એટલે ઓલી થોડાક આ બાજુ થઈ જાવી, અહીંયાથી પણ મીંદડી આવશે. થોડાક આ બાજુ થઈ જાય એટલે ઓલી માદી થઈ જાય. ધવલભાઈ તમે અહીંયા ઊભા રહીજો, કેમ કે આ બધા જો મીંદડી અહીંયા હું ઉપર રાખું છું ને એટલે જો અહીંયાથી આવે મીંદડી આવે એટલે થોડુંક જ કે અહીંયા થાવીને અહીં ચડી જાય ડાયરેક્ટ, એટલા માટે હું ઊભા રાખું છું. બાકી કંઈ ને અહીંયા આપણે સેફટી કરી એ આપણે ધવલભાઈ થોડાક દી ખમો પછી સેફટી થઈ જાય. પણ હું એકલો હોય ને તો એ નહીં વાંધો આવે, એટલે જ હું સેફટી કરું છું. આપણા કબૂતર એ કવર રહે, પછી દાદા કબૂતર થઈ જાય તો પછી હેઠે ન પડે ને એવું ન થાય. જો આખી જોડી જાય છે. હાલ 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 હાલ. બાકી કંઈ નહીં, હમણાં વહી જાય પછી મારી જોવું જાય. આપણા ઘરનું લોકેશન એક નંબર જો ઓલી માદી અત્યારે વહી ગઈ અંદર. હવે એનું નરી જાય. આ બધું ઉપર આવ્યું જો આપણા બચ્ચાને ફીડ કરાવે છે, એનીમાં પાણી પીવડાવે છે ખાલી. બાકી કાંઈ નહીં. પાણી આપણે ઓલી મારી જો ઉપરના ફ્લોરમાં જઈને બે ગઈ, હમણાં હેઠે ઉતરી જાય. બાકી કાંઈ નહીં. જો આમ જો ફૂલ એટલે ફૂલ ને આમ તો હેલ્ધી છે કબૂતર. ખાલી એક આને લાગ્યું છે માથામાં, એક આને. બીજા કબૂતર તો ફૂલ એટલે ફૂલ હેલ્ધી છે આપણા. બાકી કાંઈ નહીં. જો આ રહી આપણે બધા કબૂતર. જો બચ્ચાને દોડાવે ક્યાં દેખ ભાઈ. પાછા બે આવતા રહ્યા ઘરમાં. નું એને મજા આવી બોલો. એનામાંથી ગયા નથી એના ખાનામાં. હા જો આ આપણે બધા કબૂતર. આપણા ધવલભાઈ મંગી ફેક્સી બાકી કંઈ નહીં. અત્યારે આવા તડકાની ખાઈ લેવી. કબૂતર ચેક કરો. આપણા બધા કબૂતર તો પેપ્સી ખાય તમારો ભાઈ. હાલો ખાવા પેપ્સી. અત્યારે ગરમી પેપ્સી ખાવા હાલો. જો આપણા ધવલભાઈ ખાઈ છે પેપ્સી. બાકી કંઈ નહીં. આ રહ્યા તમારા ભાઈના આપણા બધા કબૂતર. માદી અંદર ગઈ ને પાછી બહાર આવી બોલો. બાકી કાંઈ નહીં. હવે આપણે થોડીક વારમાં કરી દઈએ બંધ કબૂતર. થોડીક વારમાં બંધ કરી દેવા છે. 5-10 મિનિટ હજી ખુલ્લા રાખું અને નોર્મલ ખાઈ પી લે, હરખું પાણી પી લે, નોર્મલ થઈ જાય. તો એ આપણા બધા કબૂતર. હાલો તો હવે બંધ કર્યું તઈ આપણે. તો બાકી તો કાંઈ નહીં. અત્યારે મેં પ્લાન વિચાર્યું આપણે જ્યાં રાવણને દફનાવ્યો હતો ને ઓલા પણ
રાવણને આપણે ઓલા પણ દફનાવ્યો હતો. તો અત્યારે ને અમે જવાના છે હું ધવલભાઈ દાણા નાખવા. દાણા લઈ લીધા, ધવલભાઈ લઈ દીધા. હાલો તો હવે આ કબૂતરને પહેલાં બંધ કરી દેવી, પછી આપણે ત્યાં જાવી. હાલો કરી દેવી બંધ. હાલ 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 હાલ. જો હજી આમ મોટી કરીને ત્યારે બધા ઘર બાજુ જ દોડવા મને. હાલે આને બહુ દોડવું જોઈએ, આ 2-3 છે ને. હાલ 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 હાલે એક જો આ બહુ આપણો બાદશાહ બકેટ કઈ નહીં આવે આપણે બધા કબૂતર. પાણી છાંટવાનું છું, આપણે પાણી છાંટી દેવી. તડકાનું છે ને આમ દિવાલોમાં પાણી છાંટવું પડે, નવી નવી છે ને એટલા માટે આપણે બચ્ચાને ઉપર મૂકી દેવી પાછી. હાલો તો હવે કરી દેવી લોપને બંધ આપણે. તાળું છે ને લૂઝ થઈ ગયું છે. પછી ચાલો તો આપણા ધવલભાઈ બધું મૂકે સાડું આ બાજુ રાખો. એટલું ગોઠવી દે લાઈનમાં. પાટવી રાખજો એટલે થઈ જાય કામ પૂરું. હાલો તો ફાઇનલી ગાઈસ આપણા બધા કબૂતર થઈ ગયા છે બંધ. બાકી કાંઈ નહીં, હવે આપણે રાવણની યાદી પાસે જવાનું. અને આપણે આ ચકલી ઘરે લગાવવાનું છે. અહીંયા આ દિવાલ આપણે લગાવશું. જો ચકલી હાઉસ આ મયુરભાઈ અને ધવલભાઈ બનાવ્યું હતું, મને દઈ દીધું કે આલ્યો સિદ્ધભાઈ તમારા ઘરે લગાવી દેજો. હથોડીને બધું છે ખીલ્યું. ચાલો તો હવે આપણે જ આવી. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે આવ્યા તો જો અમને આ ધોવા મળ્યું. આપણે જ્યાં રાવણને દફનાવ્યો હતો ત્યાં ખાડો થઈ ગયેલો છે. અમે બહુ એટલે બહુ ઊંડો પહેર્યો તો ખાડો, તો એ તો આમાં કેમ કાઢ્યું છે, માથે પાણું મૂક્યો હતો. હવે આપણે ધવલભાઈ દાણા લાવી નાખી દો. અહીંયા તો એની દફનાવતી છે નહીં, તો એ તેની જગ્યા તો અહીંયા છે. જો આપણે દાણા નાખી દેવી. બોલો હવે કૂતરાનું શું કરું, કેટલો ખાડો ઊંડો ગાળો તો બધું કર્યું હતું, તો એ તો અહીંથી છેલ્લે બાકી કાઢીને લઈ ગયું. બાકી કાંઈ નહીં. હા જો અહીંયા હાલે છે મેચ. હા એમાં ગ્રાઉન્ડ છે ને. હાલો તો ફાઇનલી ગાઈસ એમાં હવે અત્યારે મારા ઘરે આવી ગયું છે. અને તો આજના બ્લોગમાં તમે જોયું છે કે આપણા રાવણને જ્યાં દફનાવ્યો હતો ને અને એ જોવા મળ્યું. તો બાકી તો કાંઈ નહીં ને આ ખાડું ખોદેલો હતો. હવે એ તો માણા તો કંઈ હોય નહીં, કૂતરાનું જે કામ હોય તો બાકી કાંઈ નહીં. આજે મેં ગયા નાખવા ગયા હતા, એની યાદી લેવા ગયા હતા, ઘઉં નાખવા ગયા હતા, તો નહીં જોવા મળ્યું. બાકી કાંઈ નહીં. અને આજનો બ્લોગમાં સરપ્રાઈઝ આવી ગયું. 2 ઈંડા આપણે થઈ ગયા. હાલો તો એ કેટલા મહિના પછી ઈંડા મીકા. બોલો મારથી જય મેં બ્લોગિંગ છે ને 4 નહોતું કર્યું. તેદુના છે કબૂતર 5 મહિના તો આરામથી થઈ જ ગયા છે કબૂતરના. તે પછી મને અત્યારે ગુડ ન્યૂઝ આપી કબૂતરે. તો બાકી કંઈ ને આ બ્લોગમાં આટલું હતું. હવે આ બ્લોગ આપણે અહીંયા જોઈન કરવાનો છે. હવે આપણે કાલના બ્લોગમાં મળી. બધાને જય માતાજી, તો બાય.